સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડને લઈને આજરોજ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી। લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો દ્વારા અન્ય પક્ષનો વિરોધ કરવા માટે તેમજ આક્ષેપ કરવામાં આવતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડને લઈને આજરોજ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપે માત્ર સુનિયોજિત લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કર્યો હતો। વિરોધ પક્ષ ચૂંટણી ન લડી શકે તેવા હેતુથી ભાજપે બિનલોકશાહી રીતે કોંગ્રેસ પક્ષના 11 જેટલા બેંક એકાઉન્ટ સીલ કર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। સાથે સમગ્ર મામલે સીટની રચના કરી ઝડપથી તપાસ પૂર્ણ કરવાની પણ માંગ કરી હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અને સમગ્ર વિશ્વની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોન્ચ કરેલ ચંદા દો ધંધા લો સ્કીમ એટલે કે ઇલેક્ટોરલ બોન્ડ્સની આજે ચર્ચા થઈ રહી છે અને ભારતીય ઇતિહાસની અંદર પ્રસ્થાપિત થયેલું આ સૌથી મોટું કૌભાંડ એ સાબિત થયું છે। જે પ્રકારે ચંદા દો અને ધંધા લો એટલે કે તમે ઇલેક્ટોરલ બોન્ડ્સના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને તમે ડોનેશન આપો અને પછી લાખો કરોડો રૂપિયાના તમે કોન્ટ્રાક્ટ હાંસિલ કરો, એ સ્કીમ આજે સમગ્ર દેશમાં ખ્યાલ આવી ગઈ છે। માત્ર ગણીગાંઠી કંપનીઓને 4 લાખ કરોડ કરતાં વધારેનો ચંદો આપી એને કોન્ટ્રાક્ટ આપી અને 2000 કરોડ કરતાં વધારાનું ડોનેશન એ આ ઇલેક્ટોરલ સ્કીમના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કર્યું છે, એની આજે સમગ્ર વિશ્વની અંદર ટીકા થઈ રહી છે। બીજા નંબરની અંદર રીતસરની ખંડણી ઉઘરાવવામાં આવી રહી છે કે કોઈ કંપની ઉપર ઇન્કમ ટેક્સ, ઈડી કે સીબીઆઈ રેડ કરે, એના માલિકની ધરપકડ કરવામાં આવે એટલે તરત જ એ કંપની ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપે ઇલેક્ટોરલ બોન્ડ્સના માધ્યમથી, એટલે ઈડી અને સીબીઆઈ પછી એની જમાનતનો વિરોધ ન કરે અને ત્યાર પછી કરોડો રૂપિયાની ડોનેશન એમને આપવામાં આવે એટલે તપાસ પણ ત્યાર પછી લૂલી લંગડી કરી દેવામાં આવે અને ઘણા બધા કિસ્સાઓમાં તપાસ પણ બંધ કરી દેવામાં આવે। આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 6000 કરોડ કરતાં વધારે રૂપિયાનું ડોનેશન પ્રાપ્ત કરી અને બીજું ડોનેશન જે બધું ઓલ ઇન્ક્લુડ કરવામાં આવે તો લગભગ 82 અબજ 50 કરોડ રૂપિયાનું એમણે ગેરકાનૂની રીતે, અસંવિધાનિક રીતે ડોનેશન પ્રાપ્ત કરી ચૂંટણીનો પ્રભાવિત કરી છે, ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કર્યા છે, દેશના મતદાતાઓને પ્રભાવિત કરી અને દેશની અંદર જે મુક્ત અને ન્યાયી ચૂંટણી થવી જોઈએ એ મુક્ત અને ન્યાયી ચૂંટણી થવાની તમામ શક્યતાઓ પર એ લોકોએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે। એ બાબતે આજે મેં પ્રેસ કોન્ફરન્સ સમક્ષ આપની સમક્ષ ઉપસ્થિત થયા। ગુજરાતની ઘણી બધી કંપનીઓ ધીમે ધીમે બહાર આવી રહી છે। એમાં તમને પ્રમુખ રીતે જે બહુ ચર્ચિત નામ છે મેઘા એન્જિનિયરિંગ, જેનું બીજા નંબરે જેણે સૌથી વધુ ડોનેશન આપ્યું છે, એ કંપનીના પણ અનેક પ્રોજેક્ટો આજે ગુજરાતમાં ચાલી રહ્યા છે। નર્મદાની અંદર સૌની યોજનાની અંદર એમના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે। કરોડો રૂપિયાના પ્રોજેક્ટો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એમને આપવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।